મણિનગર આ શબ્દની તાકાત એ 55 મિનિટમાં 122 કિલોમીટર પસાર કરાઈ શકી. બાકી આજે પહેલી વાર એવું હતું કે મારે ચલાવવાનું નહોતું. હું બાજુમાં બેઠો હતો, મારો કૃષ્ણ જેવો જ મજબૂત કહી શકું એવો મારો ખાસ મિત્ર, મારો યુવા મોરચાનો કાર્યકર્તા છે ભાઈ ગણપત, મારો સાવલી નગરપાલિકાનો ઉમેદવાર હતો, અને એને જે ઝડપે ગાડી ચલાવી મેં આંખો બંધ કરી હતી અને આંખો ખુલી ત્યારે હું મણિનગરમાં હતો. આ એક એવી ભૂમિ છે અને આપ સૌ આ ભૂમિના એવા પનોતા પુત્રો છો કે આપ સૌને વંદન કર્યા સિવાય બીજું કઈ થઈ ના શકે. છેલ્લા કેટલાય વખતથી આપ એવા પુણ્ય કાર્યમાં સહભાગી બન્યા છો. એક એવા વ્યક્તિ જેને આપે આપના પ્રતિનિધિ તરીકે ગુજરાતની વિધાનસભામાં મોકલ્યા છે, જે વ્યક્તિ એ માત્ર ગુજરાતના 5.5 કરોડ ગુજરાતીઓ નહીં પણ આ ભારતના 100 કરોડ ભારતીયો અને આ વિશ્વમાં જે વસે છે તમામ વ્યક્તિઓ એમના માટે એક આકર્ષણનું કેન્દ્ર હોય, એમના માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર હોય અને આગામી ભવિષ્ય માટે એક આસ્થાનું કેન્દ્ર હોય એવા નરેન્દ્રભાઈને ગુજરાતની વિધાનસભામાં મોકલનાર આપ સૌ મતદારો, આપ સૌને હૃદયપૂર્વક વંદન કરું છું. મિત્રો, યુવા મોરચાનો કાર્યક્રમ છે, સૌ યુવાન મિત્રો ઉપસ્થિત છે. એક અજ્ઞાત કવિની પંક્તિઓ, મને એવું લાગે છે કે કદાચ આજના દિવસ માટે પંક્તિઓની રચના થઈ હશે. એ કવિએ કીધું હતું કે जिसने भी हम पर वार किया आया है उस पर क्रोध सदा, जिसने भी हम पर वार किया आया है उस पर क्रोध सदा, संगीनों का संगीनों से लेते हैं प्रतिशोध सदा, हम तत्पर हैं दोहराने को फिर कथा विजय अभियानों की, फिर आज बुझाए फड़क उठी भारत के वीर जवानों की. એક વિજય અભિયાન જ્યાં મણિનગરમાં ક્યારેય રોકાયું જ નથી. એ કોર્પોરેશન હોય, એ વિધાનસભા હોય, એ લોકસભા હોય, ક્યારેય પણ મણિનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના વિજય બાબતે ક્યારેય કોઈ શંકા કરવાની હોય જ નહીં. એવો આ વિસ્તાર હોય, એવા કાર્યકર્તાઓ હોય તો આપણે શું કરવું? મિત્રો, આપણે લીડ વધારવાની જરૂર છે. મણિનગરની છાપ એ ક્યાંક ને ક્યાંક જે છે એમાં વધારો કરવા માટે અત્યાર સુધી કદાચ 1 લાખથી આગળ રહેતા હોય તો હવે 2 લાખ, 2.5 લાખ, 3 લાખથી આગળ રહેવાનો વિચાર કરીએ. એના માટે મહેનત કરીએ. અને મણિનગર એક એવું ઉર્જા કેન્દ્ર છે કે જેમાંથી આખું કર્ણાવતી મહાનગર નહીં પણ આખું ગુજરાત શક્તિ મેળવે છે. તો આપ સતત આખા ગુજરાતને આપતા રહો એવી આપ સૌની પાસેથી અપેક્ષા રાખું છું. મિત્રો, યુવા મોરચાનો કાર્યકર્તા છું. યુવા મોરચાના કાર્યકર્તા તરીકે જયારે ક્યાંક મનની બે વાત કહેવાની આ વડીલોના માધ્યમથી તક મળતી હોય તો મને એવું લાગે છે કે 2-3 વાતો એક ચોખવટના સ્વરૂપમાં મારે મૂકવી જોઈએ. આ વાતો એટલા માટે મૂકવી પડે છે કે કોંગ્રેસ એ સતત આઝાદી પછીથી આ દેશને ગુમરાહ કરવાનો, આ દેશને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરતી હોય અને એમાં ક્યાંક ને ક્યાંક એમને સફળતા મળતી હોય તો મને એવું લાગે છે કે 2-3 બાબતોની ચોખવટ આજના દિવસે થવી જરૂરી છે. આદરણીય ગૌરાંગભાઈએ વાતની શરૂઆત કરી કે કોંગ્રેસ પોતાની જાતને યુવા પાર્ટી ગણાવે, પણ યુવા પાર્ટી એટલે કોણ? એ જે કોઈ નામો હોય, એ સચિન પાયલોટ હોય, જ્યોતિરાદિત્ય સિંધિયા હોય, એ રાહુલ ગાંધી હોય, એ સંજીવ દીક્ષિત હોય, એ નવીન જિંદાલ હોય, એ મિલિંદ દેવરા હોય, એ જીતિન પ્રસાદ હોય, આ બધાના નામની પાછળથી તમે એમની અટક કાઢી લો, એમના બાપાનું નામ કાઢી લો. મિત્રો, એ રાજનીતિમાં ક્યાંય કોઈ જગ્યાએ રહેતા નથી. કદાચ રાષ્ટ્રની ચિંતા ના કરવી હોય, આ ગુજરાતની વાત કરીએ, આ ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શ્રીમાન સિદ્ધાર્થભાઈ પટેલ એ જો ચિમનભાઈ પટેલના પુત્ર ના હોત એ આજે રાજનીતિમાં ક્યાં હોત? એમની પહેલાના પ્રમુખ શ્રીમાન ભરતસિંહભાઈ એ જો માધવસિંહ સોલંકીના દીકરા ના હોત એ આજે રાજનીતિમાં ક્યાં હોત? બારડોલીમાંથી ચૂંટણી લડી રહેલા ભાઈ તુષારભાઈ આપ અમરસિંહના ઘરમાં ના જન્મ્યા હોત તો તુષારભાઈ સંસદની ચૂંટણી ના લડતા હોત. ક્યાં ગ્રામ પંચાયતના સભ્યની ચૂંટણી લડવા માટે પણ તમારે ફાફા મારવા પડે. એની સિવાયની વાત કરવી હોય, આ જગ્યાની વાત કરવી હોય, મિત્રો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે? એમની પાછળ જો મનુભાઈ પરમારનું નામ ના લાગતું હોત તો આજે અમદાવાદને એમને કોણ ઓળખતું હોત? એ ધારાસભ્ય પણ ના હોત, એ કોર્પોરેટર ના હોત. આપણા સૌના કમનસીબે કોંગ્રેસ આજે એમને લોકસભા લડાવવા નીકળી છે. મારો પ્રશ્ન છે કોંગ્રેસના ઉમેદવારને કે આની પહેલા પણ તમે ધારાસભ્ય હતા, અત્યારે ફરી ધારાસભ્ય છો. તમે તમારા વિસ્તારની માટે કરેલા 2, 4, 5 કઈ કહી શકાય એવા કામોની ચર્ચા કરવા માટે અમારા સુશિક્ષિત મજબૂત ઉમેદવાર કિરીટભાઈ સોલંકીની સામે ચર્ચા કરવા તો આવો ભાઈ. તમારી એ તાકાત નથી. આ નહીં મિત્રો, ચિંતા ના કરશો. એમના ગુજરાતના કોઈ પણ નેતા, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કોઈ પણ નેતાની સામે ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છે. આ ગુજરાતની વાત છોડો, દેશની વાત કરો. આ દેશના એમના નેતા
ઓન પેપર મનમોહન સિંહ ચાલે, બાકી પડદા પાછળના પેલા બેન આયાત કરેલા શ્રીમતી સોનિયાબેન ગાંધી. તમારામાં તાકાત હોય તો મારા મણિનગર વિધાનસભાના અહીં બેઠેલા કોઈ પણ એક કાર્યકર્તાની પસંદગી કરો. હું નથી કહેતો કે અડવાણીજી સામે આવો, હું નથી કહેતો કે નરેન્દ્રભાઈ મોદી સામે આવો, હું નથી કહેતો રૂપાલાજી સામે આવો. હું એમ કહું છું કે આ મણિનગર વિધાનસભાના અહીં બેઠેલા કોઈ પણ કાર્યકર્તાની પસંદગી કરી લો અને એની સામે ખુલ્લી ચર્ચા કરવા આવો. તમારામાં તાકાત હોય, જો તમે ખરેખર કંઈક કર્યું હોય, તમારામાં તાકાત હોય તો એકાદની સામે તો આવો ભાઈ. જાતે ને જાતે તમારી જય બોલાવા નીકળ્યા. આપ સૌ સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું. આઝાદીના 65 વર્ષે આ દેશ ગરીબ હોય, આ દેશમાં ઝૂંપડપટ્ટીઓ હોય, કોઈક લંડનનો ભાઈ આવે આપણી ઝૂંપડપટ્ટીઓની ફિલ્મ ઉતારીને જાય, એને ઓસ્કાર એવોર્ડ મળે. એ ઓસ્કાર એવોર્ડ જે ગીતને મળે એ ગીતને આ કોંગ્રેસ પોતે પાછું કોપીરાઇટ કરાવે, એને પોતાના પ્રચારમાં વાપરે. મિત્રો, દુનિયાની અંદર એવું કઈ સાંભળ્યું છે કે કોઈ પોતાની જાતે પોતાની જય બોલાવા નીકળ્યું હોય? મિત્રો, આ કોંગ્રેસ જાતે ને જાતે પોતાની જય બોલાવા નીકળી છે. જય હો, જય હો કોનો? એ કોંગ્રેસ તો એક પણ મિત્ર આવે એને સવાલ પૂછો કે તમે કોની જય બોલાવા નીકળ્યા છો? એક ઘરમાં એક રોજગારી આપીશું એવું વચન આપીને 2004માં તમે સત્તા પર આવ્યા. જેની હતી એની નોકરીઓ જતી રહી. તમે કોઈની જેની હતી એ નોકરીઓ નથી બચાવી શક્યા, તમે એની જય બોલાવા નીકળ્યા છો. ખેડૂતો માટે કઈક કામ કરીશું એવી મોટી મોટી વાતો કરતા હતા. આ મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં રોજે રોજ સેંકડો ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે. તમે એની જય બોલાવા નીકળ્યા છો? તમે કોની જય બોલાવા નીકળ્યા છો? વિદેશ નીતિની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. આજુબાજુના દેશો પર આપણો પોતાનો ક્યાંક ને ક્યાંક પ્રભાવ હતો. મિત્રો, નેપાળની અંદર માઓવાદીઓ દેશનો કબજો કરે, શ્રીલંકાની અંદર તામિલોનું પતન થાય, બાંગ્લાદેશની અંદર ક્યાં શું ચાલે છે એની આ સરકારને ભાન ના હોય. તમારી આ વિદેશ નીતિની જય બોલાવા નીકળ્યા છો? તમે કોની જય બોલાવા નીકળ્યા છો? તમે આ મનમોહન સિંહની જય બોલાવા નીકળ્યા છો? જે સરદારજી 5 વર્ષની અંદર 5 નિર્ણય નથી લઈ શક્યા. જે વ્યક્તિ લોકસભાનો સભ્ય નથી એ વ્યક્તિ ભારતના કમનસીબે ભારતનો વડાપ્રધાન બને. એક એવો વ્યક્તિ જે આપણી રૂપાતાઈ પાટીલ નામની 35 વર્ષની એક યુવતીના હાથે હારે, એ શિવરાજ પાટીલ, એ 4.5 વર્ષ સુધી આ દેશનો ગૃહમંત્રી રહે. મિત્રો, આના કરતા વધારે કમનસીબીની બાબત કઈ હોય? તમે કોની જય બોલાવા નીકળ્યા? તમારી આ કોંગ્રેસની સરકારની જય બોલાવા નીકળ્યા? તમે જય બોલાવો છો શ્રીમતી સોનિયા ગાંધીની? શું યોગદાન છે શ્રીમતી સોનિયા ગાંધીનું આ ભારતીય જનતા આ ભારતની રાજનીતિમાં? તમે રાજીવ ગાંધીના પત્ની ના હોત, તમે રાજીવ ગાંધીના વિધવા ના હોત, તો આજે રાજનીતિમાં તમને કોણ ક્યાં પૂછતું હોત? આજે મળી ડાલીની અંદર ક્યાંક તમે શું કરતા હોત એ પ્રવૃત્તિ વિશે મારે નથી કહેવું, પણ ક્યાં હોત તમે? તમારા પતિ રાજીવ ગાંધી એ વિમાન ચલાવતા ચલાવતા સરકાર ચલાવવા માટે આવી ગયા ઇન્દિરા ગાંધીજીના મૃત્યુના કારણે. રાજીવ ગાંધીનું શું યોગદાન હતું આ દેશ માટે? એમના માતા ઇન્દિરા ગાંધી જો જવાહરલાલની પુત્રી ના હોત એ રાજનીતિમાં ક્યાં હોત? આ જવાહરલાલ જો મોતીલાલના દીકરા ના હોત તો રાજનીતિમાં ક્યાં હોત? મિત્રો, આજકાલની વાત નથી, આ ઉપરથી ચાલતું આવતું છે 1947 થી 1930 થી, અને એને આજે પણ આ દેશ વેઠી રહ્યો છે. તમે આ વંશ પરંપરાગત શાસનની જય બોલાવા નીકળ્યા છો? મિત્રો, જય બોલાવી હોય તો આ વંશવાદની સામે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદની જય બોલાવાય. જય બોલાવી હોય તો તમારા 39 વર્ષના રાહુલભાઈની જિંદગી છે ને એના કરતા 10-15 વર્ષ વધારે જેમણે આ દેશ માટે આપ્યા છે ને એ અડવાણીજીના જાહેર જીવનની જય બોલાવાય. જય બોલાવી હોય તો વિકાસના મોડેલ સમા ગુજરાતની જય બોલાવાય. આખા વિશ્વમાં મંદી હોય અને 12.5 લાખ કરોડના MOU કરનાર આ નરેન્દ્ર મોદીની જય બોલાવાય. જય બોલાવી હોય તો આની જય બોલાવાય. તમે જાતે ને જાતે તમારી જય બોલાવા નીકળ્યા છો ભાઈ. સેબ તો શરમ કરો. શરમ જેવું કઈ આમ નમા બચ્યું નથી. હું એટલા માટે કહી શકું છું કે રાયબરેલીમાં શ્રીમતી સોનિયા ગાંધીનું ફોર્મ ભરાતું હતું. મેં ટીવી પર દ્રશ્ય જોયું. એક હરક ગયેલો કોંગ્રેસી એના હાથમાં 2 ફોટા પકડીને નાચે છે. એક ફોટો એમના માટે એમના સર્વસ્વ ગણો એવા શ્રીમતી સોનિયાબેનનો ફોટો. આપણને ત્યાં સુધી વાંધો નહીં, એને જે કરવું હોય કરે. પણ એ જ વ્યક્તિના બીજા હાથમાં એક એવા વ્યક્તિનો ફોટો, એક એવા ઐતિહાસિક પાત્રનો ફોટો કે જેના માટે સ્કૂલમાં જતો પહેલા ધોરણનો બાળક હોય ને એને પણ આદરની લાગણી હોય. એ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ફોટો. અને વ્યક્તિને જયારે એક મીડિયા વાળાએ પૂછ્યું તો એમણે એવું કીધું કે અમારા સોનિયા ગાંધી એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કરતા વધારે મહાન છે. મિત્રો, આ દ્રશ્ય જોઈને, એ હરક ગયેલા કોંગ્રેસીના શબ્દો સાંભળીને મને પોતાને મારું અંતર કકડી ઉઠ્યું. મારી આંખમાં એ વખતે આંસુ આયા. એ આંસુ એટલા માટે આયા
કે શ્રીમતી સોનિયા ગાંધીની સરખામણી જેમની સાથે થતી હતી ને એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. મિત્રો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કોણ? એ અહીં આગળ બેઠેલો આ ખુરશીમાં બેઠો નાનો બાળક છે ને, જેની ઉંમર કદાચ 5 વર્ષ નહીં હોય, એ વ્યક્તિને પણ ખબર હશે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એટલે કોણ. મિત્રો, સિંહાસન हिल उठे, राजवंशों ने भ्रुकुटी तानी थी, बूढ़े भारत में आई फिर से नई जवानी थी, दूर फिरंगी को करने की सबने मन में ठानी थी, बूंदे लो हर बोलो के मुंह हमने सुनी कहानी थी, चमक उठी सन 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. ક્યાં એ ઝાંસીની રાણી જે 19 વર્ષની ઉંમરે પોતાના દીકરાને પીઠ પાછળ બાંધી અને યુદ્ધ મેદાનમાં આ દેશ માટે, ભારત માતા માટે, એનું સાર્વભૌમત્વ સાચવવા માટે 1857માં લડતા લડતા પોતાના જીવનની અંતિમે અંતિમ ક્ષણ સુધી એના શરીરમાં રહેલા લોહીના એક એક ટીપા સુધી સંઘર્ષ કરતી હોય અને સંઘર્ષ કરતા કરતા એ શહીદ થતી હોય. અને ક્યાં આ પતિના અપમૃત્યુ બાદ અચાનક આ દેશના શાસન પર માથે પડેલી એક આયાતી બહેનો હોય. મિત્રો, એક કાર્યકર્તા તરીકે, ભારતના નાગરિક તરીકે મારું માથું શરમથી એટલા માટે ઝૂકી ગયું કે આજ કોંગ્રેસીઓ માટે જયારે કંઈક બોલીએ ને, આ રાહુલભાઈ માટે કંઈક વાત કરીએ એટલે એમના જે પેલા 2-4 વકીલો છે ને, અર્જુનભાઈ જેવા, એ તરત આવી જાય કે રાહુલભાઈ એ તો શહીદોના પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે. શહીદ શબ્દ, આ શહીદ શબ્દનું અપમાન થાય કે રાજીવ ગાંધીને શહીદ ગણવામાં આવે. આ શહીદ શબ્દનું અપમાન છે કે ઇન્દિરા ગાંધીને શહીદ ગણવામાં આવે. મારો અંગરક્ષક મારા પર ગોળીબાર કરે, મારું મૃત્યુ થાય તો મિત્રો એને મારી હત્યા થઈ કહેવાય. હું ક્યાંક જતો હોઉં, રસ્તામાં બોમ્બ બ્લાસ્ટ થાય, મિત્રો મારું મૃત્યુ થાય ને તો એને મારી હત્યા થઈ કહેવાય, શહીદી ના કહેવાય. જો શહીદ આ છે તો સરહદ પર કઈ દિશામાંથી કઈ ગોળી, શહીદ આ હોય તો એ બધા શું હતા? મિત્રો, પોતાના જીવનનું એક એક પગલું એ આપણને મૃત્યુ સુધી લઈ જાય છે એવી ખબર હોય છતાં એ પગલું ભરવામાં આવે. ફાંસીનો માછડો હોય ને એને ચુંબન કરીને ગળામાં પહેરવામાં આવે. फांसी माचड़ा ने गले लगाती वक्त रामप्रसाद बिस्मिल बोले कि यदि देश हित मरना पड़े मुझको सहस्त्रों बार भी किंतु इस कष्ट को निज ध्यान में न लाऊं कभी हे ईश भारत वर्ष में शत बार मेरा जन्म हो कारण सदा ही मृत्यु का देशोपकारक कर्म हो। आ भावना जेनामां होय ने देश माटे जीवવું देश माटे मरવું અને देश माटे मारવું મિત્રો शहीद એને કહેવાય। જો રાજીવ ગાંધી ને ખબર હોત કે આજે બોમ્બ વિસ્ફોટ થવાનો છે તો 1991 ની 21મી મે આ રાજીવભાઈ દિલ્હીના 10 જનપદમાંથી બહાર ના નીકળ્યા હોત। જો ઇન્દિરા ગાંધી ને ખબર હોત કે મારો અંગરક્ષક મને ગોળી મારવાનો છે તો એ બેને નોકરીથી ક્યારના કાઢી મૂક્યા હોત। તમારી મૂર્ખામીના કારણે તમારી હત્યા થાય અને આ દેશ પર એને શહીદ તરીકે ઠોપી બેસાડવામાં આવે। મિત્રો એક ભારતના નાગરિક તરીકે ક્યાંક ને ક્યાંક મને શરમ આવે છે। આ શરમ એટલા માટે આવે છે કે જે શબ્દો હું આગળ બોલ્યો ને આ શબ્દો કોઈ જાવેદ અખ્તરે શ્રીમતી સોનિયાબેનના ભાષણ માટે લખેલા શબ્દો નથી। આ શબ્દો એવા વ્યક્તિના છે કે જે દેશ માટે જીવ્યા છે, જે દેશ માટે મર્યા છે। મિત્રો આ દેશ માટે જીવવું અને મરવું શું છે ને એ કોંગ્રેસીઓને ખબર ના પડે, કારણ કે કોંગ્રેસની માટે આ દેશ એ સત્તાનું સાધન છે, એ ઉપભોગનું સાધન છે। ભારતીય જનતા પાર્ટી માટે, આપણી રાષ્ટ્રવાદી વિચારધારા માટે આ દેશ એ ક્યાંક ને ક્યાંક સેવાનું માધ્યમ છે। ભારતીય જનતા પાર્ટી માટે આ ભારતની પરિભાષા શું છે, આ દેશની પરિભાષા શું છે એ કદાચ આ કોંગ્રેસી મિત્રોને ક્યારેય ખબર નહીં પડે, કારણ કે એમણે આ દેશનો ઉપયોગ કર્યો છે, આ દેશનો ઉપભોગ કર્યો છે। આ દેશમાં આ ભારત માતા માટે ક્યાંક ને ક્યાંક એ લોકો જીવ્યા હશે, આ દેશમાંથી કંઈક મેળવવા માટે, પણ આ દેશ માટે મરવાની એમની કોઈ દિવસ તૈયારી રહી નથી। મિત્રો મને પોતાને ક્યાંક ને ક્યાંક શબ્દો યાદ આવે છે। હજુ આપણા ઉમેદવારના આદરણીય જગદીશભાઈનું સંબોધન બાકી હોય એવા વખતે વાતને લાંબી નહીં કરતા છેલ્લી એક વાત આપ સૌને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનો અહીં બેઠેલો એક એક કાર્યકર્તા કે અહીં બેઠેલો એક એક કાર્યકર્તા એના માટે આ દેશ એ પોતાની પૂજ્ય ભૂમિ છે, આ પુણ્ય ભૂમિ છે। આ દેશ માટે જીવવું, આ દેશ માટે મરવું એના માટે કોઈ પણ કાર્યકર્તા તૈયાર હોય છે, એટલા માટે કે આ કાર્યકર્તાને ગળથૂથીમાં સંસ્કાર મળે છે। મિત્રો ભાજપનો કાર્યકર્તા જયારે મેદાનમાં લડવા નીકળે ને ત્યારે એવું કહેતો હોય છે કે જીવનનો રંગ રાખીશું જીગરનો રંગ ઘોડીને, જીવનનો રંગ રાખીશું જીગરનો રંગ ઘોડીને, સમર્પણ દઈશું અમે અમારા લોહીમાં જબોડીને, શૌર્ય અને સેવાનો એવો તો સમન્વય કરીશું કે શહાદત શીખશે દુનિયા તો રાખ અમારી જોઈને। આ સંકલ્પ, આ ભાવના એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં હોય છે, અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ ભાવના એટલા માટે રાખે છે
મિત્રો આપણા પૂર્વજો એ ક્યાંક ને ક્યાંક આની શરૂઆત આપણા માટે મૂકીને ગયા છે. એ શરૂઆત આદરણીય અટલ બિહારી વાજપેયીજીની 1957માં રચેલી એ રાષ્ટ્રવંદના, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના એક વ્યક્તિને એ રાષ્ટ્રવંદનામાંથી કઈ ને કઈ તાકાત મળે છે. એ રાષ્ટ્રવંદનાના શબ્દો આપ સૌની સામે મૂકી, એ માતૃવંદના, એ અટલજીની આ દેશ પ્રત્યેની, ભારતીય જનતા પાર્ટીની આ દેશ પ્રત્યેની જે ભાવના છે એ ભાવનાના શબ્દો આપ સૌની સામે મૂકી અને મારે મારી વાતને પૂર્ણ કરવી છે. મિત્રો, આદરણીય અટલજીએ માં ભારતીની સ્તુતિ કરતા કરતા કીધું છે કે ભારત કોઈ જમીન का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. हिमालय उसका मस्तक है, कश्मीर मुकुटमणि है, पंजाब और बंगाल इसकी तो विशाल भुजाएं हैं, पूर्व और पश्चिम घाट इसकी तो विशाल जंगाएं हैं, दिल्ली इसका दिल है, विंध्याचल कटी है, नर्मदा करधनी है, पावस के काले काले मेघ इसके कुंतल केश हैं, मलिया नील चंवर डुलाता है, चांद और सूरज इसकी आरती उतारते हैं, कन्याकुमारी इसका पावन चरण कमल है, हिंद महासागर इसके पैर पखारता है, यह वंदन की भूमि है, अभिनंदन की भूमि है, यह अर्पण की भूमि है, यह तर्पण की भूमि है, इसका कंकर कंकर शंकर है, बूंद बूंद गंगा जल है, हम जिएंगे तो इसके लिए, हम मरेंगे तो इसके लिए, और हमारे मृत्यु के पश्चात हमारी अस्थियों को मां गंगा के पुण्य प्रवाह में बहाया गया, उससे भी कान लगाकर सुना गया तो उससे भी एक ही आवाज आएगी, वंदे मातरम.